ગેંડા સર્કલથી અમર કાર શોરૂમ સુધીના માર્ગને ચકાચક કરવામાં આવ્યો છે. વન ડે વન રોડ ઝુંબેશ હેઠળ વડોદરા શહેરના રોડ રસ્તાની કાયાપલટ કરવાના ઉદ્દેશ્ય સાથે વન ડે વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના આદેશથી આ અભિયાન ચાલી રહ્યું છે અને તે ઝુંબેશ અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગેંડા સર્કલથી અમર કાર શોરૂમ સુધીના આખા જ રસ્તાની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓની ટીમ પહોંચી ગઈ હતી આ વ્યસ્ત માર્ગ પર અને જ્યાં ફક્ત રસ્તાની જ સાફ સફાઈ કરવામાં નથી આવી, પરંતુ રોડની આજુબાજુ ડિવાઈડર અને ફૂટપાથ પર જામી ગયેલી ધૂળ અને કચરાનો પણ નિકાલ કરવામાં આવ્યો અને થોડા જ વારમાં આ વ્યસ્ત જણાતો રસ્તો એકદમ ચકાચક થઈ ગયો હતો અને સાફ થઈ ગયો હતો. સફાઈ કર્મચારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરીને સત્તાધીશો દ્વારા પણ બિરદાવવામાં આવી હતી. માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીના સ્વચ્છ વડોદરા બનાવવાના ઉદ્દેશ્યથી વન ડે વન રોડ મિશનનું આયોજન કરવામાં આવેલું છે. માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી પશ્ચિમ ઝોનના માર્ગદર્શન હેઠળ આજે વોર્ડ નંબર 8 દ્વારા ગેંડા સર્કલથી લઈને BIDC 3 રસ્તા સુધી વન ડે વન રોડ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વોર્ડ ઓફિસર શ્રી, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી, તેમના તાબા હેઠળનો સ્ટાફ, ગાર્ડનનો સ્ટાફ, એન્જિનિયરિંગનો સ્ટાફ, દબાણનો સ્ટાફ એમ તમામ વિભાગોએ ભેગા થઈને કામગીરી શરૂ કરેલ છે. જેમાં લારી ગલ્લા પથારાના દબાણો દૂર કરવામાં આવ્યા છે. રોડ ડિવાઈડરની સફાઈ, સફીલોની સફાઈ, ધૂળ માટીનો નિકાલ, ગાર્ડનવાળા દ્વારા ડિવાઈડર પર ઉગી નીકળેલ ઘાસ, જંગલ કટિંગનો નિકાલ, એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ડિવાઈડર રિપેરિંગ, પેચવર્ક વગેરે કામો હાથ ધરવામાં આવેલ છે. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પશ્ચિમ ઝોન. સુધીર દુબે છે, એલેમ્બિક ગ્લાસનો અમે રહેવાસી છે અને આજે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. અમારા વડાપ્રધાન અને એમના જે કાર્યકર્તાઓ છે, VMCના ગાર્ડન વિભાગ, સેનેટરી ઓફિસરો અને જે અધિકારીઓ છે એ લોકો આજના રોજ આયોજન રાખવામાં આવેલા છે. બહુ સરસ આયોજન છે અને દરરોજ સવાર અને સાંજ 2 ટાઈમ અહીંયા કચરાની ગાડીઓ આવે છે અને અમને જે ગંદકીનો સામનો કરવો પડતો હતો, આજની તારીખમાં અમારા જે ધારાસભ્ય છે એમને જે ઝુંબેશ ચલાવી છે, જે ગાડીનું અને સવાર સાંજ જે કચરો લઈ જાય છે, એ સ્વચ્છતા અભિયાન બહુ સરસ કામ કરવામાં આવેલું છે. એ અમને બહુ ખુશી થાય છે અને અમે બધા નાગરિકોને, વડોદરા રહેવાસીઓને અને આ રોડના દરેક વ્યક્તિઓને અમને નમ્ર વિનંતી છે કે જે રોડ પર આવતા જતા વ્યક્તિઓ પડીકી કે પાન પડીકી ખાઈને થૂકે છે એનું થોડુંક કાળજી રાખે અને સ્વચ્છતા જાળવી રાખે, એવી અમારી આ લોકોને નમ્ર વિનંતી છે. કુમાર છે, હું ઇનઓર્બિટ મોલમાં LP ઓફિસર છું અને આજે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા વન ડે વન રોડ સફાઈ અભિયાન હાથ ધરેલ છે અને વોર્ડ નંબર 8ની ટીમ દ્વારા બહુ જ સારી રીતે સફાઈ અભિયાન થયેલ છે અને આ સફાઈ અભિયાનને અમે આવકારીએ છીએ અને બહુ જ સરસ રીતે કામગીરી થયેલ છે. ધન્યવાદ. હું હિતેશ અગ્રવાલ, એલેમ્બિક રહેવાસી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ અભિયાન સારામાં સારું છે. સેનેટરી, ગાર્ડન વિભાગની ગાડીઓ, એમના અધિકારીઓ સારી રીતે સાફ સફાઈ કર્યું છે. બહુ સરસ છે એમનું કામ. અધિકારી બી બધા સારા છે, કોઓપરેટ કરે છે બધી રીતે. એમની કચરાની બી ગાડી આવે છે, બે ટાઈમ આવે છે અને સારું છે બધું. એકદમ સાફ સફાઈ ગેંડા સર્કલથી લઈને અમરકાર સુધી સાફ સફાઈ અભિયાન બહુ સરસ ચાલુ છે. બધી રીતે સાફ કર્મચારીઓ બી સારી રીતે કામ કરી રહ્યા છે. સારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બધું સારું કામ થાય છે. એવી રીતે એ લોકો ટેક્સ લે છે આપણા પાસે, એનું સામે વળતર બી આપે છે. સરસ છે બહુ બધું. જય હિન્દ, જય ભારત. લોકોને શું સંદેશ આપશો કે મહાનગરપાલિકા તો સાફ સફાઈ કરી જ રહી છે? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સાફ સફાઈ અભિયાન ચાલે છે, આપણે બી બધું એના માટે ધ્યાન રાખવું જોઈએ. આપણે બી સાફ સફાઈનું બધી રીતે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આપણે બી આપણું વડોદરા સ્વચ્છ રહે, આપણું બી નંબર આવે એકમાં. આપણે સારી રીતે બધું કરવું જોઈએ. કચરો કચરા પેટીમાં નાખવું જોઈએ. કચરાની ગાડી આવે એના કચરા એમાં નાખો. જે બી એમની રીતે વ્યવસ્થા છે એને સારી રીતે કરે. આપણે આ સંદેશ છે મારો.